તો આટલેથી કરીને આટલે સુધી આપણે પહેલા વિડીયોમાં વાંચી લીધું એ મેં. હવે હું ત્યાંથી ચાલુ કરીશ. ઓકે, તો આજની વાત કરું તો મને મારી બેસ્ટ ફ્રેન્ડે એવી ટેન્શનમાં રાખી દીધી અને એનું કારણ ઘણું લાંબુ છે, જે હું આજે ડાયરીમાં લખું છું. હું અને અલ્પા, એનું નામ નિકનેમ હંસલી છે, અને અમે નાનપણથી જ ફ્રેન્ડ હતા. હંસલી મને સોનપરીની કહાની કહેતી અને એમ પણ કહેતી કે એ સોનપરી છે. હવે આની વાત કરું તો અમારી બેસ્ટ ફ્રેન્ડ હું એને માનતી, એ મને બેસ્ટ ફ્રેન્ડ નહોતી માનતી. ઓકે, કારણ કે હું પહેલેથી જ એવી છોકરી હતી કે જેને એક બેસ્ટ ફ્રેન્ડની જરૂર હતી, અને જે પણ મને એવું લાગતું કે આ મારી બેસ્ટ ફ્રેન્ડ થઈ શકે, હું એને બેસ્ટ ફ્રેન્ડ માની લેતી. પણ અનફોર્ચ્યુનેટલી મને એવું લાગે છે કે આ તો મને ફ્રેન્ડ પણ નહોતી માનતી, બટ હું એને બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી. આઈ ડોન્ટ નો વાય. ઓકે, એટલે મને ઘણી મજા આવતી. હું ખાલી એના ઘરે એટલા માટે જાતી કે એ મને હસાવે, અને હું એને એમ જ કહેતી, મતલબ હું એને એમ જ કહેતી કે તું મને હસાવ. એના ઘરે હું જાતી, રોજ જાતી એના ઘરે. મને મજા આવતી, એટલી કોમેડી કરતી, મજા આવતી એવી ને એના ઘરે જવાની. મતલબ મારું મૂડ એકદમ હતી બચપનમાં ડિપ્રેશનમાં, એના ઘરે જઈને મારું મૂડ થોડુંક આમ ઠીક થતું, આમ બધું ભૂલી જતી. મજા આવતી, સાચે કહું. ગમે એવું હતું, ગમે એવી હતી, ગમે એ થયું જે હતું તે, પણ મને એના કણે મજા તો આવતી. મતલબ મારું જે ટાઈમ વીત્યું હોય ને સારું હોય. અમુક ટાઈમે એ મને ઘણું, મતલબ જ્યારે અમે 2 જણીઓ હોઈએ ને ત્યારે તો ઠીક હતું બધું, પણ જ્યારે કોઈ ત્રીજી જણી આવતી ને એના ભેગી, અમે છતમાંથી રોજ વાતું કરતી, છતમાંથી ટાઈમ પાસ કરતી, પણ જો ત્રીજી છોકરી આવતી તો હું એના જોકનું કારણ બનતી. મતલબ એ મારા ઉપર જોક્સ કરતી, એ મને મતલબ કાંઈ ને કાંઈ રીતે નીચે રાખતી એમ. અને એ 2 જણી વાતું કરતી ને મતલબ કાંઈ ને કાંઈ, મતલબ એ મારા ઉપર જ કરતી. મને એવું લાગેલું, થોડું યાદ આવેલું એ વસ્તુ હે. બાકી અમે 2 જણી હોતી તો અહીંયા તો એવું કાંઈ ના થતું. અહીંયા તો અમે ઘણી મજા આવતી. યાર દી યાદ આવે રા, મસ્ત દી હતા. ગમે યાર એને મારી સાથે જે કર્યું, જે પણ થયું પાસ્ટમાં, પણ મારી આમ બચપનની યાદોમાં એને એ ટાઈમ એક અલગ જ રહેશે, કારણ કે ઘણી મજા આવતી મને ત્યાં. મારું ને એનું બચપન ઘણું સારું છે, અને પછી એ ભુજ રહેવા હાલ્યા ગયા. એ દિવસ મને હજી યાદ છે. જોકે એવડું ફીલ નહોતું થયું મને, કારણ કે ત્યારે હું નાની હતી અને એ મારી ખાલી ફ્રેન્ડ જ હતી. મતલબ એ દિવસે જ્યારે મતલબ પહેલે તો અમે ફ્રેન્ડ જ હતા, પછી મારી બેસ્ટ ફ્રેન્ડ બની હતી. એ આગળ તમને આમાં આવશે. પણ ત્યારે મતલબ એને થોડુંક તો ફીલ થયું જ હતું. મને યાદ હજી દિવસ રાતના હું એના ઘરે ગઈ હતી અને એને મને કીધું કે અમે કાલથી ભુજ રહેવા જવાના અહીંયા. મને એ દી યાદ હજી. પછી હું ઘરે ગઈ ને પછી મેં વિચાર્યું કે યાર મારી એક જ ફ્રેન્ડ હતી, મને એટલું ખલાવતી હતી, રોજ હસાવતી હતી, ને હવે એ પણ નહીં હોય. મતલબ થોડુંક તો યાર લાગું હતું, ભલે ગમે એટલી નનકી હતી, પણ આમ દિલમાં થયું તો હતું મને એવું. અને એ વસ્તુ હજી મને યાદ, એનો મતલબ કે એને મારા ઉપર ઘણી જ અસર મૂકી હતી એ દિવસે કે એ ગયા હતા. પછી 2 મહિના રહીને પાછા નખત્રાણા રહેવા આવી ગયા. હા, મતલબ એ 2 મહિનામાં જ આવી ગયા હતા. ત્યારે હું અને હંસલી ભેગા ભણતા હતા, તેથી ફ્રેન્ડશિપ થોડી વધી ગઈ. પછી ખબર નહીં એ પહેલાં મારથી 1 વર્ષ આગળ હતી, પણ પછી જે ભુજ રહેવા ગયા ને પછી એના પછીથી એને પાછું એક ખબર નહીં કાંઈક તો થયું યાર. પહેલાં તો અમે ભેગા નહોતા ભણતા, પછી ખબર નહીં કેમ ભેગા ભણવા લાગ્યા. આઈ ડોન્ટ નો, એ તો મને યાદ નથી આવતું. પણ પછી અમે 10મામાં કે 11મામાં, આઈ ડોન્ટ નો, અમે પછી ભેગા સ્કૂલ તો ના જતા, પણ એમ ક્લાસે અલગ હતા, પણ ખબર નહીં, હું ભૂલી ગયા હવે એ બધું. પણ એમ ભેગા ભણતા. ફ્રેન્ડશિપ થોડી વધી ગઈ. આખું 1 વર્ષ અમે સાથે રહ્યા. પછી એક દિવસ જ્યારે 11મા ધોરણના ફોર્મ ભરાવો હતો, 10મામાં હતી ને પછી 11મામાં ફોર્મ, હવે મને હરખું યાદ નથી પણ કાંઈક તો હે, ત્યારે એ અમારા ઘરે આવી. પણ મેં કીધું કે હું નાઈને હાલીશ. આ દી મને યાદ હે. સવારના એ અમારા ઘરે આવી હતી 10-11 વાગે. મને કે હાલ ફોર્મ ભરવા. મેં કીધું યાર હું નાઈ નથી, હું હમણાં નહીં હાલું, નાઈને હાલીશું. પણ નાઈને હાલીશ કારણ શું હતું? કારણ કે ટાઈમ લિમિટ 3 વાગ્યા સુધી હતી. એ આવી હતી 10 વાગે. મેં કીધું 3 વાગ્યા સુધી ભરાશે તો પછી આપણે ગમે ત્યાં હાલશું.
અને એ અમારા ઘરે 10 વાગે આવી હતી. મેં કીધું 11 વાગે, પણ એ પછી આવી નહીં. અને ત્યાર પછી અમે 1 વર્ષ સુધી ના બોલ્યા. બોલો, આટલી વાતમાં એ મારાથી નથી બોલી. મતલબ મેં ક્યારે ના બોલાયું, એને પણ ક્યારે ના બોલાયું. ક્યારેક એ મારી સામે આવી જતી, પણ હું એને ના જોતી. અને અમારા બેના મનમાં કોઈ ગુસ્સો ન હતો, તો અમે ના બોલ્યા. પછી અચાનક શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, આ મને યાદ છે, હું શંકરના મંદિરમાં ગઈ હતી. ત્યારે એને મને બોલાવી. મને તો ખપતું એવું હતું, એટલે હું તો બોલી. હા, મતલબ એને એવું જ ખપતું હતું, કારણ કે એને હું ખપતી જ હતી, મને યાદ છે. એક તો મતલબ એવું હતું ને કે એની કાંઈ ફ્રેન્ડ તો એની ઘણી હતી, પણ એના ઘરે કોઈ ના આવતું ને હું એવી હતી. અને એ એવી હતી કે એ કે એના ઘરે ના જતી, પણ હું એના ઘરે જતી. એટલે ઓમ એને મારી જરૂર હતી જ, ને મને એની હતી. મારું એ કોઈ ફ્રેન્ડ નહોતું. એટલે એને મને બોલાવી ને મેં પણ બોલાવી. પછી શું થયું, એટલે હું તો બોલી. ત્યાર પછી એ મને જ્યારે હામી આવતી ત્યારે હું હસતી. પછી અને મને બીજી વાર બોલાવી. પછી તો અમે રોજ મળતા અને 3-4 કલાક સુધી વાતો કરતા. હા, મને એમ થારું પાછી હાલી જાઉં યાર ત્યાં. અરે યાર, આને મેં પછી કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી, પણ યાર એ બદલી ગઈ મતલબ કે એટલો એટીટ્યૂડ કહું, એટીટ્યૂડ, ઈગો, આઈ ડોન્ટ નો વોટ. જો કે પહેલાં એને મારી જરૂર નથી. એ મતલબ એવી એને કે એને એ એક માણસ જ એ ટાઈપની કે એને કે એની જરૂર નથી. મતલબ એ પોતામાં જ અમુક લોકો ન હોય કે આમ હું જ કાંઈ ખાઉં, હું જ મોટી હોઉં, મને કે એની જરૂર નથી. મતલબ એ પોતામાં જ ઠીક છે, મને એવું લાગેલું. આઈ ડોન્ટ નો અધર થિંગ્સ. જેટલી મેં એને ઓળખી મને એવું લાગેલું. એ ટાઈમે પણ એને મારાથી કોઈ આમ લગાવ કે એવું કંઈ મને લાગતું નથી. બસ મને એવું લાગેલું એને મને વાપરી. હા, સાચું કહું તો મતલબ એના ઘરે કોઈ ના જતું, એની બધી વાતો હું સાંભળતી, એ રીતનું હતું. એટલા માટે ઓકે બાય. હવે પછી હું કાંડ શું થયો હતો ને શું હતું ને એ ચાલુ થાય પાછળથી, એ હું પછી બીજા વિડીયોમાં કહીશ. ઓકે બાય બાય.